પ્રાગપર મધ્યે 76માં પ્રજાસત્તાક પર્વની તાલુકા કક્ષાની ઉજવણી કરાઈ. મામલતદારશ્રીના હસ્તે તિરંગો લહેરાવાયો. રાપર તાલુકા પ્રાગપર મધ્યે 76માં પ્રજાસત્તાક પર્વની તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. રાપર મામલતદાર શ્રી હમીરભાઈ વાઘેલાના હસ્તે આન બાન શાન સાથે તિરંગો લહેરાવવામાં આવ્યો હતો અને પ્રજાસત્તાક પર્વે ગર્વભેર તિરંગો લહેરાવીને સૌને ગણતંત્ર દિનની શુભેચ્છા આપી પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું હતું. અનેક મહાનુભાવોએ તિરંગાની સલામી આપી હતી. તો નગરમાં અનેક ઠેકાણે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરાઈ હતી અને ધ્વજવંદન પણ કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી દેશભક્તિમાં નારાઓ અને ગીતોથી ગુંજી ઉઠ્યું હતું. આજની આ ઉજવણી વિવિધ શાળાના બાળકો દ્વારા રજૂ કરાયેલ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોએ દેશભક્તિનો અનેરો માહોલ સર્જ્યો હતો. દેશભક્તિ ગીત, અભિનય ગીત, ફૌજી નૃત્ય સહિતના કાર્યક્રમોએ ઉપસ્થિત જનમેદની દેશભક્તિના રંગમાં રંગાઈ હતી. આ પ્રસંગે કેમ્પસ મધ્યે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. અગ્રણીઓના હસ્તે વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેનાર સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે દેશભક્તિના રંગથી રંગાયેલા વાગડના દેશપ્રેમીજનોનો સાથે ટીડીઓ વાઘેલા, નાયબ મામલતદાર મહેસૂલ શિવાભાઈ રાજપૂત, રાપર પોલીસ ઇન્સ્પેક્ટર જેબી બુબડિયા, તાલુકા પંચાયત પ્રમુખ કેશરબેન બગડા, કૌશિકભાઈ બગડા, હમીરજી સોઢા, કાંજીભાઈ ગોહિલ, વિનુભાઈ થાનકી સહિત સામાજિક અને રાજકીય આગેવાનો સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. માહિતી આજરોજ સાંજે 4 વાગે પ્રાપ્ત થઈ હતી.